बारे क्या जाओ ने तो आप साबुती के धोई नाखवानुं। मजा अपने ले लेते नमस्कार। આજે તારીખ 11/6/2021 રોજ આપણે શિક્ષણ રથનો બીજા વર્ષનો પહેલો ક્લાસ શ્રી પ્રભુલાલ ભાણજી નાગુનીવાડી ગોઠવ્યો છે। આજના આ ક્લાસમાં ધોરણ 6ના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાશે। સુંદરાઈબાગ વાડી વિસ્તારમાં જેટલા પણ ધોરણ 6ના વિદ્યાર્થીઓ છે તે આ ક્લાસ જોઈન કરશે। આજના ક્લાસમાં આપણે આ વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ કાર્યક્રમની રૂપરેખા આપીશું। જ્ઞાન સેતુ કાર્યક્રમ માં શું કરવાનું છે એનો પહેલો એપિસોડ એમને બતાવી એમને માહિતગાર કરીશું કે આ જ્ઞાન સેતુ કાર્યક્રમ શું છે, કેટલા દિવસ ચાલશે અને કેવી રીતે એમાં કામ કરવાનું છે। તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનો આ ક્લાસ આપણે શરૂ કરીએ। જો ટીવી ઉપર હોમ લર્નિંગનો કાર્યક્રમ આવે છે ને, તમને દરરોજ જોવાનું છે ઘરે કોની ટીવી ચાલુ છે ને કોની બંધ છે। ચાલુ છે ધ્રુતિ, હરેશ, ત્રણેયની ચાલુ છે ને? ઓકે, તો એનો ટાઈમ ટેબલ છે, તમે ધોરણ 6માં છો ને, 9થી 9:30 ધોરણ 3, 9:30થી 10 ધોરણ 4, 10થી 10:30 ધોરણ 5 અને 10:30થી 11 એ તમારો છઠ્ઠાનો કાર્યક્રમ આવશે। 10 તારીખથી કાલેની ઓપનિંગ થઈ છે એટલે આજથી પ્રસારિત કરશે। કાલે આપણા મુખ્યમંત્રી જે છે ને વિજયભાઈ રૂપાણી એમણે એપ્લિકેશનનું પણ એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, એ પછી હું તમને ઇન્સ્ટોલ કરાવીશ। અને આ આખો કાર્યક્રમ છે એ મહિનો દિવસ ચાલશે, 10 જૂનથી 10 જુલાઈ સુધી। તમને ઘરે શીખીએ જેવી પુસ્તિકા મળશે અને એનું નામ શું છે? જ્ઞાન સેતુ। શું છે? જ્ઞાન સેતુ। એમાં તમારે ગયા વર્ષે તમે જે ભણ્યા છો અને આ વર્ષે તમને શું ભણવાનું છે, બેની વચ્ચે બેનું જોડાણ કરશે, બરાબર? તો એ પ્રમાણે આખો કાર્યક્રમ ચાલશે। હું તમને બતાવું। યુટ્યુબ ઉપર આ સર્ચ કરશો એટલે તમારે તારીખ વાઇઝ તમને એપિસોડ જોવા મળશે। અને દીક્ષા એપ્લિકેશન છે તો એમાં પણ છે, એની વેબસાઇટ છે તો એમાં પણ છે, બરાબર? અને પ્લસમાં હું પણ તમને કરાવીશ એટલે તમને જ્યાંથી ફાવે, તમે કદાચ અહીંયા ના આવી શકો, એકાદ દિવસ તમે બહાર ગયા હો તો પછી બીજા દિવસે પણ એ જોઈ શકો।
શકાય. બરાબર? દરરોજ જોવાના એપિસોડ. એમાં આપણે એવું જ લાગશે કે નિદાનમાં ભણીએ છીએ. જેવા 15 તારીખના આમાં અપલોડ થઈ ગયેલું છે વિડીયો. 10 તારીખનું પહેલાં જોઈ લઈએ. 10/14/2021 ધોરણ 6. એ આપણે પહેલાં નિરાતે જોઈ લઈએ, અડધો કલાકનો જ એપિસોડ. હા, પછી એના વિશે ચર્ચા કરીશું. બ્લૂટૂથ કનેક્ટ કરાવવું પડશે ને, અવાજ કેમ આવશે? દેખાય છે ને બ્લૂટૂથનું સિમ્બોલ? ભૂલી ગયો ને મારો દાદી. Bluetooth connected. થઈ ગયું? આટલું હોય જો. બ્રિજ કોર્સ નામ છે. શું છે? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ પૂછ રહ્યા છો. આપણે બધા જ જાણીએ છીએ કે ગયા વર્ષે શાળાઓ બંધ હતી, પણ શિક્ષણ કાર્ય બંધ નહોતું. હોમ લર્નિંગના અલગ અલગ માધ્યમો દ્વારા તમે શિક્ષણ કાર્ય મેળવ્યું છે. તે બધું જ તમે શીખ્યા છો. ધોરણ 5ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતા ગદ્ય અને પદ્યને તમે સારી રીતે માણ્યું પણ છે અને સમજ્યા છે. છતાં તેમાં તમે કેટલું શીખ્યા, કેટલું સમજ્યા, તે શબ્દો, તે ભાષા સજ્જતા તમારે આગળના ધોરણમાં કઈ રીતે ઉપયોગમાં લેવી? કેમ કે તમે હવે ધોરણ 5 પાસ કરીને ધોરણ 6માં પ્રવેશ મેળવ્યો છે. તે માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ હવે ધોરણ 6માં ધોરણ 5માં આપણે જે પણ શીખ્યા છીએ અને એ બધી જ શીખેલી સામગ્રીને કઈ રીતે ઉપયોગમાં લેવી, તે માટે આપણે જ્ઞાન સેતુ નામની સુંદર મજાની પુસ્તિકા તૈયાર કરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓને એ પુસ્તિકા મળી જ ગઈ હશે. તો ચાલો જ્ઞાન સેતુ પુસ્તિકા નિહાળીએ. વિદ્યાર્થી મિત્રો, જોઈને જ્ઞાન સેતુ પુસ્તિકાનું નામ જ્ઞાન સેતુ એટલા માટે આપવામાં આવ્યું છે કે ધોરણ 5ની શીખેલી સામગ્રીને આપણે સેતુ બનાવીને ધોરણ 6માં લઈ જવી અને એ સેતુ પર આપણે પગલાં માંડીને ધોરણ 6માં પ્રવેશ કરીએ અને ધોરણ 6ની અધ્યયન સામગ્રીને સારી રીતે સમજી શકીએ. તે માટે ચાલો ધોરણ 5ની અધ્યયન સામગ્રીને થોડુંક યાદ કરી લઈએ. તે માટે જ્ઞાન સેતુ પુસ્તિકામાં આપણે પ્રથમ પગથિયું, પ્રથમ કદમ એ ચાલો યાદ કરીએ સ્વરૂપે મૂક્યું છે. તો ચાલો તે નિહાળીએ. જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આજનો એપિસોડ શરૂ કરીએ તે પહેલાં કેટલીક બાબતો ધ્યાને લેવાની છે. જેમ કે આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી. એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું. ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે.
તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું. અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ, એસએસસીની વેબસાઇટ તથા એસએસસીની યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષનું કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલી બાબતો ભૂલાઈ ગઈ છે. અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે. એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપને સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો. તો ચાલો હવે આજનો એપિસોડ શરૂ કરીએ. ચાલો યાદ કરીએ. માં પ્રશ્ન 1, નીચેના ચિત્રમાં રંગ પૂરો અને તેના વિશે 5 વાક્યો લખો. તમે જોઈ જ રહ્યા છો કે નીચે એક સુંદર મજાનું પતંગિયું આપ્યું છે. પતંગિયું કોને ન ગમે? સૌને ગમે ને રંગબેરંગી પતંગિયું. એટલા જ માટે રંગબેરંગી પતંગિયાથી તમારા જ્ઞાન સેતુની શરૂઆત થાય તે હેતુથી અહીં સુંદર મજાનું પતંગિયું આપ્યું છે. તમારે એમાં સરસ મજાના રંગબેરંગી રંગો પૂરવાના છે અને પછી પતંગિયા વિશે 5 વાક્યો લખવાના છે. તો 5 વાક્યો લખવામાં તમે શું લખશો? પતંગિયું તમે બધાએ જોયું છે, કદાચ એને પકડવાનો પ્રયત્ન કર્યો છે, ઉડતું જોયું છે, એની રંગબેરંગી પાંખો જોઈ છે. તો તમે આ બધું જ અહીંયા લખી શકો છો. ધારો કે તમે એક વાક્ય એવું લખો કે મને રંગબેરંગી પતંગિયું ખૂબ જ ગમે છે. મને રંગબેરંગી પતંગિયું ખૂબ જ ગમે છે. અહીં મેં તમને એક વાક્ય દર્શાવ્યું કે તમે આવું લખી શકો છો, પણ એ સિવાય તમે ઘણા બધા વાક્યો લખી શકો છો, કેમ કે તમને પતંગિયું શું છે, કેવું છે એ બધું જ સારી રીતે ખબર છે. તો હવે પછીના 5 વાક્યો તમારે 4 વાક્યો કે 5 વાક્યો હવે તમારે લખવાના છે અને શાળા ખુલે ત્યારે તમારા શિક્ષિકા કે તમારા શિક્ષકને એ બતાવવાના છે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 છે, તમારા સાથે પરિવારના સભ્યોના નામ લખો. કેટલો સરસ મજાનો પ્રશ્ન છે, કેમ કે આપણને આપણું નામ અને આપણા પરિવારના નામ બધાને કહેવાનો ખૂબ જ ઉત્સાહ હોય છે. તો અહીં તમારે તમારું પોતાનું નામ લખવાનું છે અને પછી તમારા પરિવારના સભ્યો, દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન વગેરેના નામ પણ લખવાના છે. તો તે તમે સરસ રીતે લખી શકશો એવો મને વિશ્વાસ છે. પ્રશ્ન 3, ધોરણ 5 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ન થી શરૂ થતા 10 શબ્દો લખો. તેમાંના પ્રથમ 5ને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. બાળમિત્રો, તમે ગયા વર્ષે ધોરણ 5નું પુસ્તક વાંચ્યું છે, માણ્યું છે. તેમાં તમને ઘણા બધા ન થી શરૂ થતા શબ્દો મળી રહેશે. તે તમારે લખવાના છે અને તેમાંથી તમને જે ગમતા શબ્દો છે તે 5 શબ્દોને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તમે પહેલાં પાઠ્યપુસ્તક વાંચશો, એના પાના ફેરવશો, ત્યાં તમને ન પરથી શરૂ થતા ઘણા બધા શબ્દો મળી રહેશે અને પછી તેને તમને શીખવ્યું છે કે શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવવાનું છે. તો તે પ્રમાણે ગમે તે 5 શબ્દોને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. બાળમિત્રો, હવે પ્રશ્ન 4માં ધોરણ 5 ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતી કવિતા લખો એમ પૂછવામાં આવ્યું છે કે ધોરણ 5માં પાઠ્યપુસ્તકમાં તમે કઈ કઈ કવિતાઓ માણી હતી. ઘણી બધી સરસ સરસ કવિતાઓ આપણે સાંભળી છે, વાંચી છે, ગાઈ છે, માણી છે. ઘણી બધી કવિતાઓ, પર્વત તારા, અલ્લક દલ્લક, હિંડોળો,
સુંદર સુંદર, કેટલી સુંદર સુંદર રચનાઓ છે કે સુંદર સુંદરમાં તો ઘણું જ બધું સુંદર સુંદર દર્શાવાયું છે કે જેણે આટલું બધું સરસ સુંદર સુંદર બનાવ્યું એ વિભુ, એ પ્રભુ કેટલા સુંદર હશે, કેટલી અદ્ભુત રચના. તો આ બધી કવિતાઓમાંથી મને કોઈ પૂછે તો મને તો બધી કવિતાઓ ખૂબ જ ગમે છે, તમને પણ એવું જ હશે. પણ આ બધી કવિતાઓમાંથી જે સૌથી તમારી મનપસંદ છે તે એક જ કવિતા તમારે અહીં લખવાની છે. તો તમે સરસ રીતે એ કવિતા લખી દેશો. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોમાંથી પ્રાસવાળા શબ્દોની જોડ બનાવો. બાળ મિત્રો, પ્રાસવાળા શબ્દો તમે બધા જાણો જ છો કે આપણે જ્યારે કવિતા ગાતા હોઈએ છીએ ત્યારે પણ એક સરખા બોલાતા જે શબ્દો હોય છે કે જેનો ઉચ્ચાર સરખો થાય છે તેને પ્રાસવાળા શબ્દો કહીએ છીએ. અહીં તમે શબ્દો વાંચશો તો ગામ, દેડકો, તડકો, ધારી, મારી, નામ, સડકો, હાર, અડકો, માર જેવા અલગ અલગ શબ્દો આપ્યા છે. આ શબ્દો જ્યારે તમે બોલશો, એનો ઉચ્ચાર કરશો ત્યારે તમને ખબર પડશે કે આ બંને શબ્દો સરખા સરખા બોલાય છે. તેને સાંભળીએ ત્યારે એનો ઉચ્ચાર સરખો લાગે છે. તો એવા શબ્દો પ્રાસવાળા શબ્દો થયા. તો એ શબ્દોની આપણે જોડ બનાવવાની છે. હું તમને અહીં એક જોડ બનાવીને બતાવું છું. ધારી, મારી. જોયું બાળ મિત્રો, આ બંને શબ્દોનો પ્રાસ સરખો છે, ઉચ્ચાર સરખો છે, તેથી એ શબ્દની જોડ બની. હવે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 6, નીચેના શબ્દોના વાક્યમાં પ્રયોગ કરો. પંખી, ફૂલ, ઈશારો, મેદાન, વાતચીત. બાળ દોસ્તો, આ બધા જ શબ્દોથી તમે પરિચિત છો જ. હવે તમારે તેને વાક્યમાં પ્રયોગ કરવાનો છે અને એ શબ્દ એ વાક્યમાં આવી જાય, સમાઈ જાય તે રીતે વાક્ય બનાવવાનું છે. ધારો કે એક વાક્ય હું તમને લખીને બતાવું છું, ધ્યાનથી જોજો. ઝાડ પર એક પંખી બેઠું હતું. આવી જ રીતે તમારે ફૂલ, ઈશારો, મેદાન, વાતચીત એ 4 શબ્દોના 4 વાક્ય બનાવવાના છે. એક વાક્યમાં એક શબ્દ આવી જવો જોઈએ. તે આવડે છે ને. આ બીજો શબ્દ કયો છે? ફૂલ. ફૂલ ઉપરથી એક વાક્ય બનાવો તો. બગીચામાં ફૂલ હોય છે. હા, બગીચામાં રંગબેરંગી ફૂલ હોય છે. હા, મને ફૂલ બહુ ગમે છે. એ રીતે દરેક વાક્યનો દરેક શબ્દનો એક એક વાક્ય બનાવવાનો છે, પણ સાચો. બરાબર? અને પાછળ શું આવશે? પૂર્ણ વિરામ આવશે. ચાલો આગળ જોઈએ. એ રીતે તમારે સુંદર મજાના વાક્યો બનાવવાના છે. જેમ આ વાક્યમાં આપણે પંખી શબ્દ સમાવી દીધો છે. સમજી ગયા બાળ દોસ્તો? ખૂબ સરસ. હવે આપણે પ્રશ્ન 7 જોઈએ. સમાનાર્થી શબ્દો લખો. બાળ દોસ્તો, આપણે ધોરણ 5માં સમાનાર્થી શબ્દો ભણ્યા છે. સમાનાર્થી શબ્દો એટલે કે જેનો સમાન અર્થ થતો હોય. આપણે જેને એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ મૂકીએ છતાં પણ એના અર્થમાં કોઈ ફેરફાર થાય નહીં તેવા શબ્દોને સમાનાર્થી શબ્દો કહેવાય. અહીંયા આપણને શબ્દો આપ્યા છે આકાશ, આંખ, સૂર્ય, ધરતી અને વન. અહીં આકાશનો સમાનાર્થી શબ્દ હું લખું છું. બાળ દોસ્તો, એક શબ્દના ઘણા બધા સમાનાર્થી શબ્દો હોઈ શકે, તો હું અહીં આકાશ શબ્દનો ગગન સમાનાર્થી શબ્દ લખું છું. ગગન. આકાશ શબ્દનો બીજા સમાનાર્થી શબ્દો આભ, આભલું, નભ,
પણ થઈ શકે. તમે આમાંથી પણ કોઈ લખી શકો છો. એવી જ રીતે બીજા જે શબ્દો આપ્યા છે તેના પણ એક કરતાં વધારે સમાનાર્થી શબ્દો તમને મળી રહેશે. તે માટે તમે તમારા વાલીને કે તમારા શિક્ષકને પણ પૂછી શકો છો. જો બીજો શબ્દ છે ધરતી. ધરતીનો સમાનાર્થી શબ્દ આવડે? શું થશે ધ્રુવ? ધરતી. ગયા વખતે આવતું હતું ને, આપણે 5માં શીખ્યા પણ છે. ધરતી એટલે ધરા, પૃથ્વી, થાય ને? ચાલો પછી છે આંખ. તો આંખ માટે સમાનાર્થી શબ્દ નયન. પછી બીજો ચક્ષુ. બીજો આંખ, નયન, ચક્ષુ. લોચન. બરાબર, નવો છે તમારા માટે. આંખ. પછી છે વન. વનનો સમાનાર્થી શબ્દ જંગલ. પછી ના, બગીચો નહીં થાય, જંગલ. વન એટલે જંગલ. બરાબર. જંગલ સિવાય પણ બીજા સમાનાર્થી શબ્દો એના છે. તો એ પ્રમાણે આપણે એક તો લખવાનો એક જ છે, પણ બીજા એક બે પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. બરાબર. પછી છે સૂર્ય. બધાને આવડે ને સૂર્યનો સમાનાર્થી તો સૂરજ. હજી એક છે દિવાકર. એને પણ સૂર્ય કહેવાય. શું કહેવાય? દિવાકરને પણ સૂર્ય કહેવાય. સૂરજને પણ સૂર્ય કહેવાય. ઇંગ્લિશમાં સૂર્ય માટે શું વપરાશે? સન. બરાબર. SUN. સન એટલે સૂરજ. દિવાકર છે. પછી ભાનુ છે. ભાનુ પણ સૂર્ય માટે વપરાય. ઓકે. પછી છે વિરોધાર્થી શબ્દો. જોઈએ હવે. કંટાળો નથી આવતો ને? કંટાળો આવે તો જોઈએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8. વિરુદ્ધાર્થી શબ્દ લખો. હમણાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે સમાનાર્થી શબ્દો લખ્યા ત્યારે પણ મેં કહ્યું કે દરેક શબ્દનો એક કરતાં વધારે સમાનાર્થી શબ્દો હોઈ શકે. તેમ વિરુદ્ધાર્થી શબ્દમાં પણ એવું જ હોય. તમને એક કરતાં વધારે આવડે તો તમે એ લખી શકો છો. અહીં આપણે શબ્દો જોઈએ. નાનો, ભણેલું, દેશ, નજીક, જીવન. અહીં નાનો શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? એકદમ સરળ છે, તમને આવડતું જ હશે. કદાચ હું બોલી એ પહેલાં તમે બોલી ગયા હશો કે નાનો શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે મોટો. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. હવે બીજા જે શબ્દો છે તેના વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાના છે. અને ધ્યાન જો, બરાબર. નાનો તો મોટો, નાનું હોય તો મોટું. પછી છે નજીક, દૂર, ભણેલું, અભણ, નિરક્ષર, જીવન. ના, જીવન તો મૃત્યુ. બરાબર. અને દેશ તો વિદેશ અથવા પરદેશ. વિદેશ, પરદેશ. ઓકે. થી લખજો હો, કેમ કે આ બધું જ શાળા ખુલે ત્યારે તમારા શિક્ષકને તમારે બતાવવાનું છે. બાળ દોસ્તો, પ્રશ્ન 9 જોઈએ. ચિત્રો જોઈ વાર્તા લખો. હવે આપણે ચિત્રો જોઈ વાર્તા લખવાની છે. બાળ દોસ્તો, તમે ઘણા બધા ફોટોગ્રાફ્સ જોતા હશો. આપણા ઘરે આપણા સગા વાલાના લગ્નના બીજા બધા સમારંભના ફોટોગ્રાફ્સ હોય છે. તો એ ફોટોગ્રાફ પણ એક ચિત્ર જ છે.
આપણે ફિલ્મ જોઈએ છે એને પણ ચલચિત્ર કહીએ છીએ. તો ચિત્રો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે ઘણું જ બધું અવલોકન કરીએ છીએ. લગ્નના ફોટોગ્રાફ જોવામાં તો બધાને ખૂબ જ મજા આવતી હોય છે, કેમ કે ઘણા બધા માણસો એક ફોટોગ્રાફમાં સમાયેલા હોય ત્યારે આપણે બધાની મુદ્રા, કોણ કઈ રીતે ઊભું છે, કોણે શું પહેર્યું છે, શું કરી રહ્યું છે, આ બધું જ અવલોકન કરતા હોઈએ છીએ. તો અહીં જ આપણને એવા 3 ચિત્રો આપેલા છે જે આપણે જોવાના છે, તેનું અવલોકન કરવાનું છે અને પછી તેના વિશે વિચારીને એક સુંદર મજાની વાર્તા લખવાની છે. તૈયાર છો ને તમે? તો ચાલો તે ચિત્રો જોઈએ. જુઓ બાળ દોસ્તો, તમને અહીં દેખાઈ જ રહ્યું હશે કે પહેલા ચિત્રમાં એક સરસ મજાનો બગીચો છે અને 2 બિલાડી છે, એક પંખી છે વચ્ચે. ત્રીજા ચિત્રમાં 2 બિલાડી ઝઘડી રહી છે. તો આ ચિત્રો જોઈને તમારે સુંદર મજાની વાર્તા બનાવવાની છે. વાર્તા સાંભળવાની તો મજા આવે જ છે, પણ વાર્તા જ્યારે આપણે જ બનાવવાની હોય, આપણે જ લખવાની હોય ત્યારે તો કેટલી મજા આવે. પ્રશ્ન 10, મને શું થવું ગમે વિષય પર 10 વાક્યો લખો. બાળ દોસ્તો, તમારા બધાના મનમાં કંઈ ના કંઈ ઈચ્છા હશે કે હું શિક્ષક બનું, હું ડૉક્ટર બનું, હું એન્જિનિયર બનું. કોઈકને ખેડૂત બનીને અનાજ પકાવવાની પણ ઈચ્છા હશે. પણ એ સિવાય પણ આપણે વિચારી શકીએ, કદાચ કોઈક બાળકના મનમાં એવું થતું હોય કે મારે ઝાડ બનવું છે કે જેથી પંખીઓ મારી પર આવીને બેસે, મારે વિશાળ દરિયો બનવું છે, મારે પક્ષી પણ બનવું છે કે જેથી હું ઉડી શકું. તો આવા બધા વિચારો પણ તમને આવતા જ હશે. તો તમે એ વિચારોને આ 10 વાક્યોમાં ઉતારીને મને શું થવું ગમે તે વિશે સરસ રીતે લખજો. હવે આપણે જ્ઞાન સેતુ પુસ્તિકાનું આગળનું કદમ એટલે કે કદમ 1 જોઈશું. કદમ 1, પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. માસ, ઋતુ, લાકડાની વસ્તુઓ, સગાવાલા, ઝાડ, ફળ. અહીંયા આપણે પહેલું જોઈશું ટેબલ, પેન્સિલ, વેલણ. હવે આપણે અહીંયા એ વિચારવાનું છે કે બાળ દોસ્તો કે અહીં આપણે ટેબલ, પેન્સિલ અને વેલણને કૌંસમાંના કયા શબ્દ સાથે સરખાવી શકીશું? વિચારો. હા, લાકડાની વસ્તુઓ. તો અહીં પહેલા પ્રશ્નનો જવાબ આવશે લાકડાની વસ્તુઓ. એવી જ રીતે તમારે બીજા 5 પ્રશ્નોના જવાબ કૌંસમાંથી શોધીને લખવાના છે. જોઈ લેશું. બીજો છે ફાગણ, ચૈત્ર અને વૈશાખ. તો એ શું છે? માસ છે, ઋતુ છે, પછી શું છે? સગાવાલા છે, ઝાડ છે કે ફળ છે? ફાગણ, ચૈત્ર અને વૈશાખ. માસ છે. શું છે? માસ. બરાબર. ફાગણ, ચૈત્ર, વૈશાખ બધા માસ. માસ. પછી બહેન, કોઈ અને મામા. તો એ કોણ છે? સગાવાલા. તો એની સામે આવશે સગાવાલા. પછી છે મોસંબી, બોર અને ચીકુ. ફળ. વેરી ગુડ. લીમડો, બાવળ અને આંબો. ઝાડ. શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઋતુ. વેરી ગુડ. પોપટ જેવા થઈ ગયા. બરાબર. હવે પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2, ક અક્ષરથી શરૂ થતી ઘરની વસ્તુઓના નામ અને તેની સામે તેનો એક ઉપયોગ લખો. અહીં આપણને ઉદાહરણ આપેલું છે. જુઓ, તમને ઉદાહરણ આપ્યું છે કે કબાટ, કપડાં મૂકવા માટે. તો કબાટનો ઉપયોગ આપણે ઘરમાં કપડાં મૂકવા માટે કરીએ છીએ. તેમ બીજી કઈ વસ્તુ હશે? તો આપણે અહીં કમાડ લખી શકીશું. હું લખું છું કે કમાડ. તો કમાડનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ એ તમે વિચારજો અને લખજો. અને એ સિવાય બીજા 4
ક થી શરૂ થતી વસ્તુઓના નામ તમારે લખવાના છે અને તેનો ઉપયોગ પણ લખવાનો છે. કમાડ એટલે શું ખબર છે? હા, દરવાજો. દરવાજો શું કામ આવે? એનો ઉપયોગ શું? ઘરને બંધ કરવા માટે કમાડનો ઉપયોગ થાય છે. કમાડ ખુલ્લા હોય તો ઘર ખુલ્લું, કમાડ બંધ તો ઘર બંધ. એવી રીતે ક ઉપરથી તમારા ઘરમાં વસ્તુઓ છે. શું છે વિચારો? કાતર. હા, તો કાતર લખીને પછી એનો ઉપયોગ. કાતર કાપવામાં કામ આવે છે. પછી કુકર. યસ, કુકર. તો કુકરનું શું કામ? રસોઈ બનાવવામાં કુકર ઉપયોગી છે. બરાબર. કમલ. કમલ નથી, કલમ કહેવાય. કલમ. કલમ એટલે લખવા માટે કામ આવે છે. ઘણી બધું વસ્તુઓ આપણી ઘરમાં આવી છે જેના નામ ક થી ચાલુ થાય છે. કાંસકો છે. ક અથવા તો કા હાલે પછી સમજા. જો ક નો ન નીકળે પછી કાનો લખો તો ચાલે. આમ તો ક જ છે ને. ચાલો. હવે પ્રશ્ન 3 જોઈએ બાળ દોસ્તો. બહુ સરસ પ્રવૃત્તિઓ આપણને અહીં જોવા મળી રહી છે અને મને ખબર છે કે તમને આ પ્રવૃત્તિઓ કરવામાં ખૂબ જ મજા આવી રહી હશે. એવી જ સુંદર મજાની પ્રવૃત્તિ હવે આપણને પ્રશ્ન 3 માં આપી છે. નીચે આપેલા બે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. બાળ દોસ્તો, પહેલા આપણે એક પ્રવૃત્તિ કરી તેમાં એક શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું હતું. હવે અહીં બે શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. આ બંને શબ્દો એક વાક્યમાં સમાઈ જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ખૂબ જ મજા આવશે આ પ્રવૃત્તિ કરવામાં. અહીં જેવું ઉદાહરણ આપ્યું છે, ઢોલ, ઘોડો. ઢોલ વાગતા જ ઘોડો નાચવા લાગ્યો. મજા આવે એવી પ્રવૃત્તિ છે ને. બીજા શબ્દો આપ્યા છે તે જોઈએ. અહીં જુઓ, રોટલી, ઘઉં, ઠંડી, પહેરવેશ, વાદળ, ચિત્ર, ઘર, પતંગ, મંદિર, બળદગાડું. હવે આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાના છે. રોટલી ને ઘઉં. ઘઉંની રોટલી બને છે અથવા તો ઘઉંના લોટથી અમે રોટલી બનાવીએ છીએ. બીજો છે ઠંડી અને પહેરવેશ. પહેરવેશ એટલે આપણે જે કપડાં પહેરીએ છીએ. ઠંડીમાં માણસો ગરમ પહેરવેશ પહેરે છે. બરાબર. ઠંડીમાં માણસો કેવો પહેરવેશ પહેરે છે? તો ઠંડીમાં માણસો ગરમ પહેરવેશ પહેરે છે. પછી વાદળ અને ચિત્ર. મેં વાદળનું ચિત્ર બનાવ્યું છે અથવા વાદળનું ચિત્ર બનાવ્યું હતું. ચિત્રમાં વાદળ દેખાય છે એમ પણ લખી શકાય. પછી છે ઘર અને પતંગ. હા, હું ઘરની છત પરથી પતંગ ઉડાડતો હતો અથવા તો પતંગ ઘરની છત ઉપરથી. શહેરમાં લોકો પતંગ ઘરની છત પરથી ઉડાડે છે. આપણે ખેતરોમાં ઉડાડીએ છીએ ને, એ લોકો ઘરની છત ઉપર ચડીને ઉડાડે. બરાબર. પછી છે મંદિર અને બળદગાડું. હા, તો પહેલા શું આવવાનું? અમે બળદગાડાથી મંદિરે જઈએ છીએ. જરૂરી નથી કે પહેલો શબ્દ હોય એ પહેલો જ આવે, પાછળ પણ લઈ શકો. અમે બળદગાડાથી મંદિરે જઈએ છીએ, એવું પણ થાય. સરસ રીતે બનાવી જ શકશો. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો.
બાળ દોસ્તો, તમારે આ ચિત્ર તમારા ખૂબ જ પરિચયમાં છે જ, કેમ કે તમે આ ચિત્ર તેનો છે ગયા વર્ષે જોયું છે. ચબૂતરાનો. હું સાચી છું ને? હા. તો આ પહેલો જ ચિત્રના પાઠ હતો આધારે આપણો, પાંચમા. તમે ચબૂતરો. સરસ રીતે પ્રશ્નોના જવાબ આપી શકશો. ચાલો પ્રશ્ન જોઈએ. તમે સમજી જ ગયા કે આ ચબૂતરાનું ચિત્ર હતું, હે ને? તો આપણે હવે ચબૂતરાના ચિત્ર પરથી તેના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખીશું? તો એના માટે તમારે ચબૂતરાનું જે ચિત્ર છે એને ધ્યાનથી જોવાનું છે. તો પહેલો પ્રશ્ન જોઈએ. ચબૂતરો શા માટે બનાવ્યો હશે? ચિત્ર જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે ચબૂતરો શા માટે બનાવ્યો હશે. તો અહીં બાળ દોસ્તો તમે જોઈ શકો છો કે પંખીઓ શાંતિથી નિરાંતે દાણા ચણી શકે, એમને કોઈ પણ ભય ના રહે એ માટે ચબૂતરો બનાવવામાં આવેલો છે. જોઈને બાળ દોસ્તો ચિત્રનું અવલોકન કરજો અને બીજા પ્રશ્નો સરસ રીતે લખજો. પ્રશ્ન 5, નીચેના વિધાનો જોઈને લખો. આ વાંચીને જ તમે ખુશ થઈ ગયા હશો, કેમ કે આમાં તો કંઈ કરવાનું નથી. ચાલો આગળ વધશો. રીતે લખજો. પ્રશ્ન 5, નીચેના વિધાનો જોઈને લખો. આ વાંચીને જ તમે ખુશ થઈ ગયા હશો, કેમ કે આમાં તો કંઈ કરવાનું નથી. બસ ખાલી જે જોઈને વિધાન લખવાનું આપ્યું છે. છે તેને સરસ સુંદર અક્ષરે લખવાનું છે. જોઈને અમારી શાળામાં ચબૂતરો છે. ચબૂતરામાં ચણવા માટે કબૂતર, ચકલી, પોપટ, કાબર વગેરે આવે છે. અમે દર ગુરુવારે ઘેરથી એક મુઠ્ઠી અનાજ લઈ જઈ અક્ષય પાત્રમાં નાખીએ છીએ. તો આ તમે સરસ રીતે લખી શકશો. હવે આપણે પ્રશ્ન 6 જોઈએ. જો આમાં જોડણી ખાસ, અનુલેખનમાં જોડણી ખાસ ખ્યાલ રાખવાનો. જોઈને લખવાનું હોય ને. ચબૂતરામાં બુ છે એ કેવો છે? દીર્ઘઉ છે, તો દીર્ઘઉ જ કરવાનું. હા, આ ચબૂતરો સાચો, રસ્કો કરો એટલે ખોટો. એ જોડણીની ભૂલ છે. બરાબર. હવે છઠ્ઠામાં આવી ગયા ને એટલે હવે જોડણી પણ તમને ખ્યાલ રાખવી પડે. દરેક શબ્દની જોડણી. દેખો કબૂતર, તો કબૂતરમાં પણ બને દીર્ઘઉ લાગેલું છે. ઓકે. એવી રીતે ગુરુવાર, મુઠ્ઠી કેમ લખાય જુઓ. ડબલ ઠ છે. ડબલ ઠ કેમ થાય? તો ઠ ની નીચે નાનો ઠ આવે. જનરલી આપણે આગળ લખીએ છીએ ને અડધો શબ્દ. એ રીતે અક્ષય પાત્ર કેમ લખાય? છીએમાં છી છે દીર્ઘઈ આવે. બધું ખ્યાલ રાખવું પડશે. બરાબર. હાઈસ્કૂલ સુધી તમને કામ આવશે, કોલેજ સુધી. જો જોડણી અત્યારથી બરાબર શીખી જાશો ને તો કોલેજ સુધી કામ આવશે તમને. પ્રશ્ન 6, ચબૂતરાને લગતા શબ્દ પર લંબગોળ કરો. બાળ દોસ્તો, અહીં આપણને શબ્દો આપ્યા છે, તેમાંથી તમારે વિચારવાનું છે કે ચબૂતરાને લગતો શબ્દ કયો છે. આપણે પહેલું જોઈશું, પછી તમારે જાતે વિચારીને લંબગોળ કરવાનું છે. બળદ, જુવાર, ગુલાબ, મોગરો. વિચારો આમાંથી ચબૂતરાને લગતો શબ્દ કયો હશે? બળદ હશે? ના. જુવાર? હા, કેમ કે પંખીને ચણવા માટે ચબૂતરામાં જુવાર નાખી હોય છે. તો આગળના શબ્દો તમે વાંચજો, વિચારજો અને લંબગોળ કરજો. પ્રશ્ન 7, સૂચના મુજબ કરો. 1, 2 અક્ષરના શરીરના અંગોના નામ લખો. ઉદાહરણ, માથું.
બાળ દોસ્તો, આપણા શરીરના અંગોમાં ઘણા બધા શબ્દો એવા છે કે જે 2 અક્ષરના છે. છે ને તમને આવડે જ છે, તમે ઘણા બધા બોલી જ ગયા છો. હું એક લખીશ નાક. બીજા શરીરના અંગોના નામ તમારે લખવાના છે. બધા લગભગ 2 2 અક્ષરના છે. કાના માત્ર વગરના 5 અક્ષર વાળા શબ્દ લખો. અહીં વિચારવા જેવું છે બાળ દોસ્તો. અહીં તમારે વિચારવું પડશે કે કાના માત્ર વગરના 5 શબ્દ કઈ રીતે શોધીશું. તમે વિચારશો તો તમને મળી જ જશે, અને ના મળે તો તમારા વાલીને પણ પૂછી શકો છો. એમને પણ આ પ્રવૃત્તિ કરવાની મજા આવશે, એમને પણ વિચારવાની તક મળશે. હું અહીં એક કહું તમને, વડનગર. વડનગર શબ્દ તમે વાંચ્યો, જોયું? અહીં એક પણ કાનો માત્ર નથી. હવે પ્રશ્ન 3 જોઈએ. છેલ્લે નગર આવતા હોય તેવા ગામ અને શહેરના નામ લખો. ઉદાહરણ, હિંમતનગર. આ જોઈને તમે ચોક્કસથી ખુશ થઈ ગયા હશો, કેમ કે તમને ઘણા બધા એવા નામ આવડે જ છે. એક હું તમને કહું છું, ભાવનગર. ભાવનગર, જામનગર. બરાબર. બાળ દોસ્તો, જ્ઞાન સેતુ પુસ્તિકામાં આપણે સુંદર મજાની પ્રવૃત્તિઓ કરી. તમને યાદ રહી ને કે આપણે શું શીખ્યા? કેમ કે આગળના વર્ષમાં આપણે ચોક્કસથી આ બધું યાદ કરીને જવાનું છે, તો જ આપણે ધોરણ 6માં સારી રીતે અભ્યાસ કરી શકીશું. હવેથી તમે જ્યારે હોમ લર્નિંગ કાર્યક્રમમાં બેસો ત્યારે ચોક્કસ તમારી જ્ઞાન સેતુની પુસ્તિકા, પેન અને એક નોટબુક લઈને બેસજો, જેથી તમને ઉપયોગી હોય એવી સામગ્રી તમે નોટબુકમાં લખી શકો. અને જ્યારે તમે જ્ઞાન સેતુ પુસ્તિકા લખવા બેસો છો ત્યારે તેનો ઉપયોગ કરી શકો, જેથી તમને તે લખવામાં સરળતા રહે. તો ચાલો આપણે ચાલો યાદ કરીએથી કદમ 1 સુધી આજે આપણે શું શીખ્યા તે ફટાફટ જોઈ લઈએ. ચાલો યાદ કરીએમાં આપણે જોયું કે ધોરણ 5માં આપણે પાઠ્યપુસ્તકમાં આવતા 9 પરથી શબ્દો લખવાના હતા, જેના માટે તમારે પાઠ્યપુસ્તક ખોલીને બેસવાનું છે અને 9 પરથી શબ્દો શોધવાના છે. તે સિવાય મનપસંદ કવિતા, તો તેની પણ આપણે વાત કરી કે ઘણી બધી સરસ સરસ કવિતાઓ આપણે ધોરણ 5માં ભણ્યા છીએ. ચબૂતરો, ચિત્રપાઠ પણ ભણ્યા છીએ. તેવા ઘણા ચિત્રોની પણ આપણે વાત કરી કે એક ચિત્ર આપણે જોયું કે તેના પરથી આપણે વાર્તા પણ બનાવવાની છે. તો તમે જ્યારે ગમે તે વસ્તુ જુઓ છો ત્યારે તમારા મનમાં જે વિચારો આવે છે તેવી જ રીતે આ ચિત્ર જોઈને તમારે સરસ મજાની વાર્તા બનાવવાની છે. તમે જ્યારે શાળામાં જશો ત્યારે તમારા શિક્ષક જોશે કે કોણે સૌથી સુંદર મજાની વાર્તા બનાવી છે. અને કદાચ શાળા ખુલી જાય અને આપણી પ્રાર્થના સભાનું આયોજન થાય તો કેટલી મજા આવે. એ વાર્તા આપણે પ્રાર્થના સભામાં પણ રજૂ કરી શકીએ. એ સિવાય આપણે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ પરથી વાક્યો બનાવવા, એક શબ્દ પરથી એક વાક્ય બનાવવું, 2 શબ્દોને સમાઈ લેતું એક વાક્ય બનાવવું જેવી પ્રવૃત્તિઓ પણ કરી. અને પછી તો કાનો માત્ર વગરનો 5 અક્ષરવાળો શબ્દ જે પણ હજુ તમારે શોધવાનો છે. અત્યારથી જ તમારું મગજ એના કામે લાગી ગયું હશે કે મારે આ શબ્દો શોધવાના છે અને લખવાના છે. એ સિવાય પાછળ નગર આવતું હોય તેવા શબ્દો પણ આપણે શોધવાના છે. તો કેટલી બધી સુંદર સુંદર મજાની પ્રવૃત્તિઓ આપણે કરી અને એ પ્રવૃત્તિઓને આપણે સારી રીતે જ્ઞાન સેતુ પુસ્તિકામાં સુંદર અક્ષરે લખીશું પણ ખરા. અને જ્યારે શાળા ખુલે ત્યારે ચોક્કસથી આપણા શિક્ષકને તે જમા કરાવીશું, જેથી આપણે શું લખ્યું છે તેનું સરસ મજાનું મૂલ્યાંકન પણ થઈ શકે. તો બાળ દોસ્તો, હવે આગળના એપિસોડમાં મળીએ તે પહેલાં તમે આટલું ચોક્કસથી કરી દેજો અને યાદ રાખજો કે હવે પછી બેસો ત્યારે નોટબુક, પેન અને જ્ઞાન સેતુ પુસ્તિકા અવશ્ય લઈને બેસજો. ખૂબ ખૂબ જો બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ નામનો કાર્યક્રમ છે, એમાં બ્રિજ કોર્સ નામનો આપણો અભ્યાસક્રમ એ કરવાનો છે. તમારા
હજી મોડ્યુલ આવ્યા નથી જ્ઞાન સેતુના, આવશે એટલે તમને એમાં આ બધું પૂરવાનું હશે. રોજનું રોજ કરજો. હા, આ 10 તારીખનું હતું. આજે કઈ તારીખ થઈ? 11 તારીખ છે. તો 11 તારીખનો એપિસોડ જોઈ લઈશું. આજનું એપિસોડમાં શું હતું તો તમે જોઈ લેશો ટીવીમાં. એક મિનિટ હું તમને કહી દઉં કેવો વિષય છે એ. બંધ કેમ કરો? હા, આપણને ગયા 2 વર્ષના 2 વિડીયો બનાવવાના બાકી રહી ગયા. એ બનાવવાના છે. એ થોડાક બનાવીને જોશું. અપલોડ કરવા પડે. 11 જો મેથમેટિક્સ છે, તમારું ગણિત છે આજે. હા, બુક આવશે તમારી એકમ કસોટી કેમ બુક હતી એવી જ બુક આવશે. એમાં જ લખવાનું. જો એમાં જગ્યા નહીં હોય તો આપણે એની અલગથી નોટ બનાવી દઉં. નોટ હું તમને આપી, હું ગણતરી કરી લઉં, ઘરે જોઈ લઉં નોટબુક કેટલી છે. આપણે એવું જોશું. બધાને સ્કૂલમાં બોલાવશું. નોટબુક વિતરણ બધાને ભેગું બનાવશું. ચાલશે એની નોટો આપવાની છે. એની બીજા ધોરણથી કરીને 8મા ધોરણ સુધી. બરાબર. અત્યારે વોટ્સએપ ગ્રુપ જોતા રહેજો રોજ, અને જોઈ લો એટલે તરત જ રિપ્લાય કરવાનો. તારી વોટ્સએપ કોઈનું ચાલુ નથી આવે? પપ્પાનું ચાલુ છે. પપ્પાનો નંબર એ જે છે એ છે ને, પપ્પાનો તો એક જ નંબર છે ને. લાવતો તારો નંબર બોલો મનીષભાઈને. 0 27 6 આ પપ્પાના છે. રાતના દઈ દે, મને લખાવી દે ને. કામ હોય તો ફોન કરીશ. 99 94 13 7 82. કાલે મેં જીલુના મોબાઈલમાં ટ્રાય કરી હતી, પછી સોનુના મોબાઈલમાં ટ્રાય કરી હતી, પછી હિતેશભાઈની કરી તો એને લાગ્યું. આજે વાર હિતેશભાઈને લાગ્યું થવાનું. પ્રાચીને સંપર્ક કેમ કરો? પ્રાચીને તો ધ્રુતિ બાજુમાં છે એટલે તને કહી દે એટલે વાંધો ના આવે. ને કાર્યક્રમ મોકલ્યો છે, ટાઈમ ટેબલ આનો કાલે મોકલ્યો છે ને, જોયો ને? હવે તમારે શું કરવાનું છે? આજે દાખલા તરીકે 11 તારીખ છે તો નોટના 2 પાના છેલ્લા પાના ઉપર લખી જ નાખવાનું 11 તારીખ કયો વિષય છે. તો ગણિત. ગણિતમાં આપણે શું ભણ્યા તો એ લખી નાખવાનું. એટલે કે આખો ટાઈમ ટેબલ આપણને ખબર પડે કે આ એપિસોડ આપણે એપિસોડ નંબર લખી નાખવાનો. બરાબર. એપિસોડ નંબર આમાં હશે જો EP1 એટલે એપિસોડ નંબર 1 છે. સ્ટાન્ડર્ડ 6 છઠ્ઠો ધોરણ, એપિસોડ નંબર 1 મેથમેટિક્સ, 11/6/2021. હવે આ ઘરે જોઈ લેશો મોબાઈલમાં કે હમણાં બતાવી દઉં?
મોબાઈલમાં જોઈ લેશો? ભલે, તો હું મોકલી દઈશ આની લિંક મોકલી દઉં. જો આની લિંક કેમ મોકલે, આ શેર કર્યો, વોટ્સએપમાં આવશે, નહીં આવે? કોપી લિંક કોપી કરી મારા વોટ્સએપમાં આપણે ગ્રુપનું નામ બદલી નાખ્યું છે. ધોરણ 6 કા નાખ્યું છે. ધોરણ 5 હતું ને, ધોરણ 6 ઉંદરાઈબાગ પ્રાથમિક શાળા એમ લખેલું ભલે પડ્યું. શાળાનું નામ નથી સુધાર્યું. અરે ઓકે, આમાં લિંક મોકલું છું. આ લિંક તમને આવી જાય. સેટિંગ કરો નથી કેમ બધી આવે બગડ ગયા હા તો નહીં હાલો, હું મોબાઈલમાંથી કાઢી નાખીશ. હવે જો તમારે ફાવશે ને આમાં આવું છે ને, તમને શિક્ષણ રથના ક્લાસમાં ફરજિયાત નથી, કારણ કે હવે તમે મારા વિદ્યાર્થીઓ નથી, તમે હવે વિજ્ઞાન સાહેબના વિદ્યાર્થીઓ છો. હું તમારો વર્ગ શિક્ષક કે શિક્ષક નથી, બરાબર? છતાંય તમને ત્યાં ધક્કો ન પડે ને, ત્યાં તો હવે તૈયારી ચાલુ કરી ભણાવવાનું. તો આપણે શિક્ષણ રથમાં કલાક વાર લઈશું. યુનિવર્સિટી કલાક 1.5 કલાક, પહેલાં 2 કલાક લેતા ને, 2-3 કલાક, તેની જગ્યાએ કલાક લઈશું. ધ્રુતિ છે તૈયારી? સ્વેચ્છાએ હરેશ રોજ નહીં, ક્યારેક તો આપણે તે દિવસે કેમ અઠવાડિયામાં એક વખત થતા હતા ભેગા, 1 વખત કે 2 વખત. હા, હરેશે તો તે દિવસે હાથ પાડી છે, અને ઓલા 7મા વાળાએ હાથ પાડી છે. એટલે આ દીક્ષિત નમનનો તો રિપ્લાય નથી. દીક્ષિતની કલ્પના એ 2 મળ્યા છે, એમને હા પાડી. કોને? બધામાં ખરીચો થઈ જાય છે ને, પછી મજા નથી આવે. આપણે જાજા માણસો ભેગા નથી કરવાના ને, કોરોનાનું જો આ ટાઈમ ટેબલ મેં મોકલ્યો છે. તમારો ક્યાં છે? 10:30 થી 11 રોજ જોવાનો. કારણ કે હવે આ પણ વર્ષ એમ જ જશે ને, આ વર્ષે પરીક્ષાઓ લેશે એટલે એકમ કસોટી ઉપરથી તમારું પરિણામ બન્યું હતું ને ગયા વખતે. એકમ કસોટીમાં જેટલા સારા માર્ક્સ ખેંચશો એટલે સારું પરિણામ બનશે તમારું. એટલે આ 10:30 થી 11 તો જોવાનું જ કાર્યક્રમ રોજ. પ્લસમાં અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ તમે જ્યારે કહેશો ત્યારે એ પ્રમાણે આપણે શિક્ષણ રથનો ક્લાસ રાખશું. તમને મજા આવે એવી રીતે, બરાબર? આજે તો ખાસ આ જ્ઞાન સેતુનો જે પ્રોગ્રામ છે એ 10 જુલાઈ સુધી હાલશે તમારે. ના, આજે કેમ કદમ 1 જોયું, પછીનો જે ગુજરાતીનો હશે તો કદમ 2 આવશે, એમાં પછી કદમ 3, એવી રીતે કદમ વાઇઝ બુકલેટ આખી બનાવેલી, કદમ વાઇઝ લખવું પડશે જ્ઞાન સેતુમાં. જેમ ઘરે શીખી આવતા હતા ને એમાં લખતા હતા ને, એવી રીતે સારા અક્ષરે. બોલે ઓલા